દરેક વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા અથવા જીવનમાં કે ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજા પાઠ કરે છે કે જેથી કરીને તેના સકારાત્મક પરિણામ મળી શકે। પણ શું તમે જાણો છો કે કેટલીક ભૂલ જો તમે ભૂલથી પણ કરી બેસ્યા તો ગમે તેટલા વિધિ વિધાનથી તમે પૂજા પાઠ કેમ ના કરો, તમને ફળ નહીં મળે। જાણો કઈ છે એ ભૂલ જે પૂજા કરતી વખતે ક્યારે ન કરવી જોઈએ। હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે, તેથી જ દરેક વ્યક્તિનો આગ્રહ રહે છે કે તેનું ઘર સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર નિયમો અનુસાર હોય, જેથી ઘરમાં સકારાત્મક એનર્જી વધવાની સાથે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પણ જળવાઈ રહે છે। દરેક ઘરમાં મંદિરને સકારાત્મકતા અને ધાર્મિકતાનું કેન્દ્ર માનવામાં આવે છે। મંદિર આપણા ઘરનો સૌથી પવિત્ર ભાગ છે, તેથી તે સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય તે જરૂરી છે, નહીં તો તમે કરેલી પૂજા અર્ચનાનું ફળ તમને કે તમારા પરિવારને નહીં મળી શકે। ઘણી વખત લોકો જાણતા કે અજાણતા મંદિર બાબતે એવી ભૂલો કરી બેસે છે જેના પરિણામ સંપૂર્ણ પરિવારને ભોગવવાનો વારો પણ આવે છે। વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી તમારા ઘર અને પરિવાર ખુશીઓ અને સકારાત્મકતાનો હંમેશા તેમાં વાસ રહે છે, તેથી તમારા ઘરનું મંદિર યોગ્ય દિશા કે ખૂણામાં હોય તે ખૂબ જ જરૂરી છે। શાસ્ત્રમાં મંદિરમાં અમુક વસ્તુ રાખવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે, કારણ કે આ વસ્તુઓને મંદિરમાં રાખવાથી દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે અને તેનું અશુભ ફળ પણ મળી શકે છે। તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ છે કે જેને ભૂલથી પણ મંદિરમાં ન રાખવી જોઈએ, જેથી તમારા અને તમારા પરિવાર પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સતત વહેતો રહે। વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ માટે દિશા અને ખૂણાઓ નક્કી કરવામાં આવ્યા છે, કારણ કે દરેક દિશાની પોતાની અલગ ઉર્જા હોય છે। તેવી જ રીતે તમારું ઘરનું મંદિર ઉત્તર પૂર્વ દિશામાં હોય તે ખૂબ જરૂરી છે। આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે। મંદિરમાં ક્યારે ન રાખવી આ દેવી દેવતાની મૂર્તિ। એવી માન્યતા છે કે તમારા મંદિરમાં શનિદેવની મૂર્તિઓ ન રાખવી જોઈએ, કારણ કે તેનાથી તમને નકારાત્મક પરિણામો મળી શકે છે, લાગી શકે છે વાસ્તુ દોષ। તમારા ઘરના મંદિરને ક્યારે પણ સીધું જમીન પર ન રાખવું જોઈએ, જમીનથી થોડી ઊંચાઈ પર મંદિર રાખવું જરૂરી છે। સાથે જ મંદિરની સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેનાથી તમે વાસ્તુ દોષથી બચી શકો છો। એકથી વધારે શંખ ન રાખવા। શંખને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। માન્યતા છે કે પૂજા કરતી વખતે શંખ વગાડવાથી સકારાત્મક એનર્જીનો પ્રવાહ ઉત્પન્ન થાય છે। શાસ્ત્ર અનુસાર મંદિરમાં ક્યારે પણ એકથી વધારે શંખ ન રાખવા જોઈએ। આમ કરવાથી તમારા જીવનમાં ધનની કમી આવી શકે છે। ઘણા લોકો મંદિરમાં એક જ દેવી દેવતાની વિવિધ તસવીરો રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ આવું ન કરવું જોઈએ। મંદિરમાં હંમેશા એક ભગવાનની એક તસવીર કે મૂર્તિ રાખવી જોઈએ। આપણા ઘરમાં જ્યાંથી આપણને શ્રેષ્ઠ ભક્તિરૂપી એનર્જી મળે છે એ આપણું દેવસ્થાન, પૂજાનું મંદિર। એમાં નાની મોટી જો ભૂલ હોય તો આપણને પૂજાનું 100% ફળ પ્રાપ્ત નથી થતું। વિશેષ કરીને તમારું જે મંદિરનું સ્થાન છે એ ઉત્તર પૂર્વ એટલે કહેવાય કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ। જ્યારે આપણે દર્શન કરતા હોઈએ ત્યારે આપણું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ। બીજા નંબરમાં દક્ષિણ દિશા એટલે કહેવાય વેસ્ટમાં પણ તમે મંદિર રાખી શકો છો, એનાથી પણ લક્ષ્મી લાભ શ્રેષ્ઠ આપણને પ્રાપ્ત થાય છે। મંદિરની અંદર ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે લાલ કલરનું વસ્ત્ર મૂકેલું હોય છે, એના ઉપર ભગવાન ફોટો અને મૂર્તિ મૂકેલા હોય છે, તો ખાસ કરીને ત્યાં આગળ એ વસ્ત્રને નીકાળી અને તરત જ તમારે શ્વેત કલર અથવા શ્રેષ્ઠ કરતો પીળો કલરનો ઉપયોગ કરવો જોઈએ। પીળો કલર એ જ્ઞાનનું પ્રતીક છે અને શ્વેત એટલે સફેદ કલર એ તમારી મનની શાંતિનું પ્રતીક છે। આગળ ત્યાં મંદિરમાં તમે એક શંખ રાખી શકો છો। મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય અને ફોટો હોય, જો એ બેની સંખ્યામાં હોય તો એને એક કરી દેવો જોઈએ। આગળ વાત કરીએ તો તમારું જે મંદિર છે એમાં વિશેષ કરીને સ્વચ્છતાનું અભિયાન એટલે કહેવાય કે ક્યાંક ને ક્યાંક સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। આગળ ભગવાનની આપણે સેવા પૂજા તો કરતા હોઈએ છીએ, પણ જ્યારે નવું કંઈ વસ્તુ બનાવીએ તો અવશ્ય આપણા મંદિરમાં જે દેવી દેવતા ભગવાન છે એને થાળ કરી અને પછી આપણે આરગવું જોઈએ। એટલે વિશેષ કરીને તમારું ઘર છે, ઘરની અંદર મંદિર ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ જગ્યાએ હોવાથી જ તમને વાસ્તુનો અને ભગવાનની ભક્તિનો આપણને 100% ફળ પ્રાપ્ત થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ મંદિરને લગતી આ મહત્વની જાણકારી આપ વધુમાં વધુ લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી વધુ લોકો સુધી આ મહત્વની જાણકારી પહોંચી શકે।
નમસ્કાર.